હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ફોર્થ સેમ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ સબ્જેક્ટની અંદર જેમાં આપણે એક્ઝામ્પલ જોઈ રહ્યા હતા ને એમાં આપણે આગળના ડિસ્કસ કરી ગયા છે. એક કોઓર્ડિનેટ સિસ્ટમ માટે બીજી કોઓર્ડિનેટ સિસ્ટમ આપણે કઈ રીતના જઈ શકીએ અને એના રિલેટેડ જો થિયરી ના પૂછાય તો એના રિલેટેડ આપણે એક્ઝામ્પલ જોતા હતા. તો આ લેક્ચરની અંદર આપણે એ જ એક્ઝામ્પલ કન્ટિન્યુ કરવાના છે. તો જો એક્ઝામ્પલ નંબર 9 જે ગાડી જીટીયુની એક્ઝામમાં પૂછાઈ ગયો છે 2011માં મે. તો એ જોઈએ તો એ કઈ રીતના પૂછાઈ શકે. એક્ઝામ્પલ આ સેમ ટુ સેમ તો ના પૂછાય પણ આના રિલેટેડ એ લોકો રકમ ચેન્જ કરીને પૂછશે. તો એ જોઈએ એક્ઝામ્પલ આવી રીતના પૂછાઈ શકે. ગિવન પોઈન્ટ એ x ઇઝ ઇક્વલ ટુ 2, y ઇઝ ઇક્વલ ટુ 3, z ઇઝ ઇક્વલ ટુ -1 એન્ડ બી એ છે r ઇઝ ઇક્વલ ટુ 4, 5 ઇઝ ઇક્વલ -50 એન્ડ z ઇઝ ઇક્વલ ટુ 2. તો આ બે આપણને પોઈન્ટ આપેલા છે. એક છે કાર્ટેશિયનમાં છે અને બીજો છે એ સ્ફેરિકલમાં છે. તો ફાઇન્ડ અ યુનિટ વેક્ટર ઇન સિલિન્ડ્રિકલ કોઓર્ડિનેટ એટ પોઈન્ટ બી ડાયરેક્ટેડ ટુવાર્ડ પોઈન્ટ એ. તો આપણને બે અલગ અલગ પોઈન્ટ આપેલા છે ને એક કાર્ટેશિયન છે અને બીજો છે એ આપણને સ્ફેરિકલ એ સિલિન્ડ્રિકલ આપેલો છે. અને આપણને જે યુનિટ વેક્ટર શોધવાનું છે એ કઈ રીતના, તો એ આપણને સિલિન્ડ્રિકલ કોઓર્ડિનેટ સિસ્ટમ છે એમાં અને કોની ડાયરેક્શન, તો એ ડાયરેક્શનની તરફ. તો બીથી એ, તો બી તો ઓલરેડી આપણને સિલિન્ડ્રિકલમાં આપેલા છે તો એને આપણને શું કરવું પડે, પહેલાં સિલિન્ડ્રિકલમાં કરવું પડે. તો એ આપણને જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે જે ગિવન ડેટા છે એ લખી દેવાનું. તો એ છે કાર્ટેશિયન એક્સ, વાય અને ઝેડ. પછી બી છે સિલિન્ડ્રિકલ આર, 5 અને ઝેડ એ આપણને મળી જાય. એના પછીથી હવે જોઈએ તો કન્વર્ટ કે બી છે તો પહેલાં આપણને B2 એ મળે તો એનું યુનિટ વેક્ટર મળે આપણને. તો આપણને કાં તો સિલિન્ડ્રિકલમાં કરવાનું, કાં તો પછી સ્ફેરિકલમાં કરવાનું, કાં તો પછી કાર્ટેશિયનમાં. પણ આપણને પેલો કાર્ટેશિયનમાં પડશે તો બીજાને આપણે કાર્ટેશિયનમાં ફેરવી દઈએ તો આપણને સરળતાથી મળી રહેશે. તો અહીંયા કન્વર્ટ બી પોઈન્ટ ફ્રોમ સિલિન્ડ્રિકલ ટુ કાર્ટેશિયન, કેમ કે આપણને છે આર, 5 અને ઝેડ. તો એ આપણને મેળવવાના હોય એક્સ, વાય અને ઝેડ. તો એક્સ બરોબર તો આ કઈ રીતના મળે કે આર કોસ 5. તો આરની વેલ્યુ 4 છે અને કોસ ને 5ની વેલ્યુ -50. તો આપણને કઈ રીતના મળે, તો એની વેલ્યુ આપણને કોસ -50ની જોઈએ તો એ આપણને મળશે અને એને મલ્ટીપ્લાય 4 કરીશું તો આપણને 2.571 મળશે. એના પછી વાય, તો વાય હશે તો એ કઈ રીતના મળે કે આર ઇન્ટુ સાઇન 5. તેમાં આરની વેલ્યુ તો આપણને 4 અને સાઇન -50 ને આપણે કેલ્ક્યુલેશન કરીશું તો એ આન્સર મળશે એને ઇન્ટુ 4 તો આપણને મળશે -3.064. અને ઝેડ બરોબર તો આપણને ખબર છે કે જો કાર્ટેશિયન અને સિલિન્ડ્રિકલ હશે તો એ ઝેડ બરોબર જ રહે. તો કેટલો હતો 2, તો 2. તો આપણને એક્સ, વાય અને ઝેડ મળી ગયા. તો હવે આપણને જે સિલિન્ડ્રિકલમાં હતું એ કાર્ટેશિયનમાં મળી ગયા. તો આપણને હવે બંને સેમ જ કોઓર્ડિનેટ સિસ્ટમ છે તો આપણને B2 એ કાં તો એથી બી તરફનો જે આપણને મળવો જોતો હતો એ આપણને મળી જશે. તો એ જોઈએ તો અહીંયા બી, તો બી બરોબર 4, -50 અને 2 હતા જે હતા સિલિન્ડ્રિકલને. આપણને જે આન્સર આવ્યો એ આમાં હતા તે એક્સ, વાય અને ઝેડ. તો અહીંયા એક્સ પછી વાય અને ઝેડ તો એ આપણને કઈ રીતના કાર્ટેશિયનમાં મળી ગયા. તો હવે આપણે વેક્ટર જોઈએ B2 એ, કેમ કે આપણે યુનિટ વેક્ટર ફાઇન્ડ આઉટ કરવા કીધો હતો અને કઈ ડાયરેક્શનમાં હતો, તો વેક્ટર ફ્રોમ B2 એ ઇઝ ઇક્વલ ટુ, તો આપણને ખબર છે કે B2 એ તો એન્ડિંગ પોઈન્ટ એ, તો એમાંથી બીના છે આપણે માઇનસ કરીશું અને જે ડાયરેક્શન છે તો એક્સની ડાયરેક્શનમાં એક્સના, વાયની ડાયરેક્શનમાં વાયના. તો એ જ આપણને મળશે. તો આપણને હવે વેક્ટર ફ્રોમ B2 એ, તો B2 એ તો આપણને ખબર છે કે જો એન્ડિંગ પોઈન્ટ છે એમાંથી બીના બાદ કરવાના. તો 2માંથી એના B2 એ તો એ આપણને મળ્યો છે, આપણે જોઈ લઈએ. તો અહીંયા આપણને બીના પોઈન્ટ મળેલા છે ને એન્ડિંગ પોઈન્ટ એ છે તો એમાંથી બીના આપણે બાદ કરીશું. તો પહેલાં 2 છે જે એમાંથી, કે જે એ છે તો એ બરોબર કેટલા હશે, સ્ટાર્ટિંગનો એક્સ છે એ 2, તો 2 - 2.571 ને એની ડાયરેક્શન એ એક્સ. એવી જ રીતના વાયની ડાયરેક્શન અને ઝેડની ડાયરેક્શનમાં. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણને એક્સના લીધા તો પહેલાં કોના લેવાના, એના. તો એના એક્સ માઇનસ બીના એક્સ, પછીથી બીના વાય છે તો એના માઇનસ
પહેલાંના. એટલે આપણને સિમ્પલી અહીંયા એટલું ખબર પડે કે જો B2 એ તરફ જવાનું હોય તો એમાંથી બીના બાદ કરવાના અને જે ડાયરેક્શન છે એને લેવાનું. જો એક્સના છે તો એક્સના, વાયના છે તો વાયના અને ઝેડના છે ઝેડના. તો એ પ્રમાણે આપણે કરીએ તો આપણને મળી જશે અહીંયા. તો એ આપણને મળ્યા એક્સ બરાબર -0.751 એક્સ અને પ્લસ 6.06 AY -3 AZ. સો નાવ આપણને આ વેક્ટર છે એ મળી ગયો. તે વેક્ટર આપણને મળ્યો છે એ હવે આપણને એને કન્વર્ટ ઇન્ટુ સિલિન્ડ્રિકલ. તો એક્સ અને વાય અને ઝેડ એની ડાયરેક્શનમાં, એક્સની ડાયરેક્શનમાં, વાયની અને ઝેડની. તો હવે એને આપણે ફેરવાનું સિલિન્ડ્રિકલમાં. તો સિલિન્ડ્રિકલ હોય તો આપણે ખબર આર, 5 અને ઝેડ. તો એની ડાયરેક્શન હશે એ આર, પછીથી એ 5 અને પછીથી યુનિટ વેક્ટર એ ઝેડ. તો આપણને ખબર પડે કે જ્યારે પણ આપણે સિલિન્ડ્રિકલ લેતા હોઈશું તો આર, 5 અને ઝેડ હશે અને એની ડાયરેક્શન તો એ જ છે અહીંયા કે આ એ છે એ આર, એનું મેગ્નિટ્યુડ હશે યુનિટ વેક્ટર એ આરની ડાયરેક્શનમાં, એ 5 છે તો એ મેગ્નિટ્યુડ હશે એ 5ની ડાયરેક્શનમાં, ઝેડ છે તો ઝેડની ડાયરેક્શનમાં કોઈ મેગ્નિટ્યુડ હશે ને એ. તો એના પરથી આપણને વેક્ટર એ મળ્યો. તો આપણને જ્યારે હવે એ આર શોધીશું તો એ આપણને વેક્ટર છે ને એની ડાયરેક્શન એ આર, તો આપણને એ સિલિન્ડ્રિકલમાં મળશે. તો એ જ રીતના હવે ફર્સ્ટ એ આર, તો વેક્ટર એ ઇન્ટુ એ આર, તો તે વેક્ટર આપણને મળેલો એ ને આની જોડે એ આર આપણે મલ્ટીપ્લાય કરીશું તો આ બધાને સેપરેટલી મલ્ટીપ્લાય થશે. તો આપણને ખબર છે કે એસ ઇન્ટુ એ આર થશે, એ વાય ઇન્ટુ એ રો થશે અને એ ઝેડ ઇન્ટુ એ રો. તો એ આપણને પછીથી જે ટેબલ હતું એ પ્રમાણે જોઈએ તો એક્સ ઇન્ટુ એ આર હશે તો એના બરાબર કોસ 5 થાય અને એ વાય ઇન્ટુ એ આર એના બરાબર સાઇન 5 અને એ ઝેડ ઇન્ટુ એ આર થાય તો એના બરાબર 0. તો આપણને એ આર મળી જાય. એવી જ રીતના હવે સેમ એ 5 જોઈએ તો એના માટે વેક્ટર એ અને એની ડાયરેક્શન હશે યુનિટ વેક્ટર એ 5. તો અહીંયા આપણને વેક્ટર છે ફર્સ્ટ ઓફ ઓલ તો આયરો વેક્ટર એ છે કે જે આપણને કાર્ટેશિયન મળેલો ને આપણે એને કન્વર્ટ કરતા છે સિલિન્ડ્રિકલમાં. તો સિલિન્ડ્રિકલના એ 5 અને આપણને બીજો કોઈ મળશે જે આપણે એ 5ની ડાયરેક્શનમાં છે તો એક્સ, વાય અને ઝેડ છે બધાને એ 5 વડે મલ્ટીપ્લાય કરીશું તો આપણને એ 5ની ડાયરેક્શનમાં આપણને વેક્ટર મળશે. તો એક્સ ઇન્ટુ એ 5, એ વાય ઇન્ટુ એ 5 અને એ ઝેડ ઇન્ટુ એ 5. જો ઝેડ જોડે તો આપણને ખબર છે કે 0 થઈ જાય તો એને આપણે 0 લઈ લેવા અને એના સિવાયના જે બે વધ્યા એ 5 અને એ એક્સ અને બીજો છે એ વાય અને એ 5 તો એના બરોબર. તો એ એક્સ ઇન્ટુ એ 5 હોય તો એ સાઇન 5 થાય અને એ વાય ઇન્ટુ એ 5 હોય તો એના બરોબર કોસ 5. તો એવી જ રીતના આપણને એ 5 મળી ગયો. હવે લાસ્ટ રહ્યો એ ઝેડ. તો એ ઝેડની ડાયરેક્શનમાં જોઈએ તો યુનિટ વેક્ટર એ ઝેડ અને એના જોડે એની ડાયરેક્શન એ ઝેડ. તો એ એક્સ ઇન્ટુ એ ઝેડ, એ વાય ઇન્ટુ એ ઝેડ અને એ ઝેડ ઇન્ટુ એ ઝેડ. તો અહીંયા આપણને એનો આન્સર મળશે -3 કેમ કે એના સિવાયના છે એ તો 0 થઈ જશે. કેમ કે આપણને ખબર છે કે જો કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ છે તો એ સેમ ટુ સેમ હોય તો એનો 1 મળે ડોટ પ્રોડક્ટ, પણ જો એના સિવાયના અલગ ગયા તો એનો આપણને ડોટ પ્રોડક્ટ આપણને 0 મળશે. તો એના પ્રમાણે આ બે તો 0 થઈ જાય અને સિવાયના વધ્યા -3, એ ઝેડ બરાબર -3. તો હવે આપણે ફાઇન્ડ કરીએ ફાઇન્ડ વેક્ટર એટ બી. તો એ જોઈએ તો આપણે કઈ રીતના મળશે. તો એ આર, એ 5 અને એ ઝેડ. તો એ આર છે તો એની આર કોસ 5 થશે, પછી અહીંયા છે વાય સાઇન 5. તો એ જ પ્રમાણે આપણને વેલ્યુઓ મળી જે આપણને એ આર, એ 5 અને એ ઝેડ તેમાં સિમ્પલી આપણે એની વેલ્યુ મૂકી દઈએ તો આપણને આન્સર મળી જશે. તો બી પર તો બી આપણને ખબર હતો કે આર, 5 અને ઝેડ આપણને આપેલા છે તો આરની વેલ્યુ અને 5ની વેલ્યુ ઝેડની. તો એ આર, એ 5 અને એ ઝેડ મળી જશે. એ ઝેડ તો આપણે -3 ઓલરેડી મળી ગયેલ છે અને કોસ બરાબર -50 અને આના બરાબર -50. તો આપણને -5.012 અને અહીંયા 5 વાળો છે તો એના બરાબર આપણે 5ની જગ્યાએ મૂકવાનું છે -50. અહીંયા પણ -50 તે આપણે કેટલા 3, 4, 6, 0. એટલે આના પરથી આપણને એવું ખબર પડે કે આપણે કાર્ટેશિયન આપેલું છે અને સિલિન્ડ્રિકલમાં ફાઇન્ડ આઉટ કરવા કીધું છે, પણ આપણને યુનિટ વેક્ટર શોધવા કીધો હોય તો આપણે કોઈ પણ બે વેક્ટર હશે તો એ આપણને પહેલાં સેમ કોર્ડિનેટમાં કરવાની છે. તો પહેલાં કાર્ટેશિયનમાં એ હતો અને બી સિલિન્ડ્રિકલમાં. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ શું કર્યું કે જે સેકન્ડ હતો બી સિલિન્ડ્રિકલ અને કાર્ટેશિયનમાં ફેરવ્યું તો આપણને ખબર કે એના પરથી આપણને વેક્ટર મળી જશે B2A. તો આપણને એ મળશે. એ કઈ રીતના મળ્યું આપણને કે B2A તરફ, તો એ વેક્ટર આપણને કાર્ટેશિયનમાં મળ્યો પણ આપણે જોતો છે સિલિન્ડ્રિકલમાં. તો હવે જે વેક્ટર એ મળ્યો છે એની ડાયરેક્શન એ 5
એરો A5 અને AZ કરીશું તો આપણને સિલિન્ડ્રિકલ મળશે. તો અહીંયા આપણને જે વેક્ટર મળ્યા એ છે આપણને સિલિન્ડ્રિકલમાં એ છે બી. તો ફાઇન્ડ વેક્ટર બી ને એ આપણને કઈ રીતના કે જે આપણને એ હતો એ સિલિન્ડ્રિકલમાં તો અહીંયા આપણને મળી ગયો. તો એના આપણે જોઈએ હવે વેક્ટર. તો એ વેક્ટર કઈ રીતના કે -5 0 1 2 AR અને 3 4 3.4 A5 અને -3 AZ. તો આનો હવે યુનિટ વેક્ટર આપણે ફાઇન્ડ કરીએ. તો યુનિટ વેક્ટર AR તો આપણને ખબર છે એ વેક્ટર પોતે અને એનું મેગ્નિટ્યુડ લેવાનું હોય તો એનો જે ફર્સ્ટ કોર્ડિનેટ છે એનો સ્ક્વેર પ્લસ બીજા કોર્ડિનેટનો સ્ક્વેર પ્લસ થર્ડ કોર્ડિનેટનો સ્ક્વેર અને અંડરરૂટ એપ્લાય કરીશું તો એની વેલ્યુ મળશે. તો એ જ અને પછી જે વેલ્યુ મળે તે એરો A5 અને AZ ને સેપરેટલી ડિવાઈડ કરીશું તો આપણને વેક્ટર મળી જશે. કેમ કે અહીંયા આપણને ફાઇન્ડ આઉટ કરવાનું હતો યુનિટ વેક્ટર, પણ આપણને ડાયરેક્ટલી ના મળે તો આપણને પહેલાં શું કર્યું, આપણે કાર્ટેશિયનમાંથી સિલિન્ડ્રિકલમાં પહેલાં સિલિન્ડ્રિકલને કાર્ટેશિયનમાં લાવ્યા અને પછીથી B2 એ વેક્ટર લીધો અને એ વેક્ટર આવ્યો એ કયો હતો આપણે કાર્ટેશિયનમાં મળ્યો અને એ કાર્ટેશિયનને આપણને બી જે સિલિન્ડ્રિકલમાં હતા તો એને લઈને આપણે બીમાં ફેરવી દીધો. તો આપણે આજે જે એક્ઝામ્પલ જોયો એ એક્ઝામ્પલની અંદર આપણે શું જોયું કે યુનિટ વેક્ટર ફાઇન્ડ આઉટ કરવાનું છે, પણ આપણને આમાં ફાઇન્ડ આઉટ કરવાનું છે સિલિન્ડ્રિકલ કોર્ડિનેટ સિસ્ટમમાં. તો અહીંયા આપણે જોઈએ તો સિમ્પલી જે ફર્સ્ટ કોર્ડિનેટ આપેલા હતા એક્સ કે XY Z તે કોર્ટિજન થઈ ગયા અને એના સિવાયના હતા એ હતા વેક્ટર સિલિન્ડ્રિકલને. અહીંયા આપણે જે ફાઇન્ડ કરવાનું છે યુનિટ વેક્ટર આપણને સિલિન્ડ્રિકલમાં કીધો છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ છે એને કઈ રીતને આપણને સિલિન્ડ્રિકલમાં લાવવાનું છે. તો ફર્સ્ટ આપણે શું કરીએ કે સિમ્પલી જે બીને છે એને કાર્ટેશિયનમાં લઈ જઈએ અને પછી B2 એ તરફ એટલે એ આપણને વેક્ટર એને આપણે એ કહી દઈએ તો આપણને એ વેક્ટર મળશે એ કોઈ મળશે આપણને કાર્ટેશિયનમાં મળશે. તો અહીંયા એ જ જોઈએ તો આ ફર્સ્ટ હતા એને આપણને બીને આપણે લાવી દીધા કાર્ટેશિયનમાં અને પછીથી કાર્ટેશિયનમાં લીધા બાદ એને આપણે એપ્લાય કર્યું B2 એ કાર્ટેશિયનમાં તો આપણને મળ્યા કાર્ટેશિયન કોર્ડિનેટ સિસ્ટમને એ વેક્ટર મળ્યો ને બી છે સિલિન્ડ્રિકલ છે અને એ છે કાર્ટેશિયન. તો આપણને શું કર્યું કે બીના રિલેટેડ લઈને આપણે એ છે એને સિલિન્ડ્રિકલમાં લઈ ગયા. તો એ જ અહીંયા કે એરો A5 અને AZ કે જે આપણને સિલિન્ડ્રિકલમાં મળ્યા. તો હવે આ મળી ગયો તો હવે શું કરીએ કે આ છે ને એમાં આપણે ફાઈની વેલ્યુ અને ઝેડ કે આરની વેલ્યુ ખૂટતી હોય આપણને તો બીના કોર્ડિનેટ આપેલા છે ને અને B2 એ તરફ જ આપણે લીધું છે તો બીના કોર્ડિનેટ એમાં મૂકી દઈએ તો એની વેલ્યુ મૂકી અહીંયા. તો અહીંયા આપણને એની વેલ્યુ મૂકતા AR A5 અને AZ મળી ગયા. તો હવે આપણને જે વેક્ટર મળ્યો એ કે જે B2 એ તરફનો ને આપણે એ જ યુનિટ વેક્ટર શોધવાનો હતો તો એ યુનિટ વેક્ટર આપણને મળ્યો. તો એ આપણે કઈ રીતના મળીએ કે જે વેક્ટર છે એ પોતે અને ભાગ્યા એનું મેગ્નિટ્યુડ. તો એ લાસ્ટ આપણને જે આન્સર મળ્યો તે આ છે. તો વિદ્યાર્થી મિત્રો તમને આ લેક્ચરની અંદર આ એક્ઝામ્પલ કઈ રીતને પૂછાય એ સિમ્પલી ફંડો એટલો જ યાદ રાખવાનો છે. સિલિન્ડ્રિકલ છે તો એ છે એને આપણને કાર્ટેશિયન અને બી છે સિલિન્ડ્રિકલ, પણ આપણે પહેલાં શું કરવું પડે કે જે બી અને એ છે એ બંને ભેગા કરવા પડે તો એને આપણે સિલિન્ડ્રિકલમાં લઈ જવું પડે. તો એ કઈ રીતના થાય કે બીને રિલેટેડ લઈને એમાં ગયા તો બીને લઈને એને રિલેટેડ લેતે તો આપણને ફાઇન્ડ આઉટ કરવાનું છે એનાથી ઉલટું મળતે. તો એના કરતાં આપણે શું કરવાનું કે પહેલાં બી છે એને કાર્ટેશિયનમાં લઈ ગયા તો બંને કાર્ટેશિયન કોર્ડિનેટ સિસ્ટમ મળી ગઈ અને એ કાર્ટેશિયન કોર્ડિનેટ સિસ્ટમનો ઉપયોગ કરીને આપણે સિલિન્ડ્રિકલ પોઈન્ટ લીધા અને પોઈન્ટ લીધા એટલે આપણને ફાઈ ઝેડ આપેલા છે તો આપણે સરળતાથી મૂકી દીધા તો આપણને વેક્ટર મળી ગયું અને એ જ વેક્ટર આપણને યુનિટ વેક્ટર શોધવા કીધું તો વેક્ટર ભાગ્યાનું મેગ્નિટ્યુડ તો આપણને આન્સર ફાઇનલી મળી ગયું.